રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે। સોડાની બોટલથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હુમલો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે તેવા સમાચાર છે। શું ઘટના બની છે? કોણે હુમલો કર્યો? શું વિગતો? ચોક્કસ માત્ર સમાચાર નહીં પરંતુ પુરાવાઓ પણ આપણી સાથે છે। દ્રશ્યો બતાવશું રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે। બુકાનીધારી શખ્સો રાત્રિના આવ્યા હતા અને આ બુકાનીધારી શખ્સો છે તેમના દ્વારા સોડા બોટલના ઘા કરી અને હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ પણ સુરક્ષિત નથી, અસામાજિક તત્વો છે તે બેફામ બન્યા છે અને રાજકોટ પોલીસના અધિકારીઓએ આવા તત્વોને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે। બે જેટલા બુકાનીધારી શખ્સો રાત્રિના આવ્યા હતા અને જોઈ શકાય છે કે સોડા બોટલના જે ઘા કરવામાં આવ્યા હતા। સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહારના આ દ્રશ્યો છે કે ત્યાં બુકાનીધારી શખ્સો આવ્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આવા તત્વોને પકડી અને પોલીસે કાયદાનું ભાન કરાવવાની જરૂર છે। જ્યારે પોલીસ સ્ટેશન ઉપર આવા તત્વો જ્યારે હુમલો કરતા હોય, આટલી બધી હિંમત જે કરતા હોય, ત્યારે આવા જે શખ્સો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પકડી સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં। હવે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે, એ પોલીસ સ્ટેશન જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। બુકાનીધારી શખ્સો રાત્રિના આવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર જે સોડા બોટલના ઘા કરવામાં આવ્યા છે। સમગ્ર મામલાને લઈને રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આવા તત્વોને પકડી અને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે। જ્યારે પોલીસ સ્ટેશન ઉપર જ્યારે હુમલો કરવામાં આવતો હોય છે, આ શખ્સો કોણ હતા, શા માટે હુમલો કરવામાં આવ્યો હતો, તે બાબતે પણ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવી જોઈએ। અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, રાત્રિના બે જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને સોડા બોટલ પણ અહીંયા અત્યારે મોજૂદ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। અને સદનસીબે કોઈ જાનહાનિ પોલીસ કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ જાનહાનિના રાત્રિના સમયે આ હુમલો કરવામાં આવ્યો છે। જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ પોલીસ દ્વારા આવા તત્વોને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત છે। જી।